નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં આજે ફરી એક વખત કૃષિ વિધેયકને લઈને ચર્ચા કરવાની છે ને જ્યારથી કૃષિ વિધેયકની વાત ચાલી રહી છે ત્યારથી અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ક્યાંક સંતોષ તો ક્યાંક અસંતોષની લાગણીઓ જોવા મળી રહી છે। એક પછી એક વિગતો જ્યારે સામે આવી રહી છે તો ક્યાંક ખેડૂતો તો ક્યાંક વિપક્ષનો હોબાળો જોવા મળી રહ્યો છે। આજે વાત કરવાની છે વધુ એક વિગતની કે જે આ વિધેયકમાં બહાર આવી છે કે જેમાં હવે અનાજ, ડુંગળી અને આવશ્યક વસ્તુઓમાંથી બહાર કરી દેવામાં આવી છે। એટલે કે અત્યાર સુધી જીવન જરૂરિયાત એટલે કે જે આવશ્યક વસ્તુઓ હોય, જે સરકાર દ્વારા આવશ્યક વસ્તુઓ ગણવામાં આવતી હોય, તેને હવે એટલે કે એ જે લિસ્ટ હોય છે એમાંથી અનાજ અને ડુંગળીને બાકાત કરી દેવામાં આવી છે। એટલે કે હવે એ આવશ્યક ચીજ વસ્તુઓમાં નહીં આવે। તેની સાથે સાથે સ્ટોક લિમિટ પણ હવે નાબૂદ કરી દેવામાં આવી છે। વિપક્ષની ગેરહાજરીમાં રાજ્યસભામાં ત્રીજા કૃષિ વિધેયક સહિત 7 બિલ પસાર થયા છે। અહીંયા જ્યારે વાત છે મેઇન કે અનાજ, ડુંગળીને આવશ્યક વસ્તુમાંથી બહાર કરવામાં આવી છે ત્યારે તેની શું અસરો જોવા મળી શકે છે। આવશ્યક ચીજ વસ્તુઓની યાદીમાંથી અનાજ, દાળ, તેલીબિયાં, ખાદ્ય તેલ, ડુંગળી, બટાકા આ બધું જ એ લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યું છે। હવે આ કેમ કરવામાં આવ્યું છે એની પણ ચર્ચા કરવાની છે। એની સાથે સાથે હવે આ જે આવશ્યક વસ્તુઓમાંથી જ્યારે અનાજ અને ડુંગળી જેવી વસ્તુઓ બહાર થાય છે ત્યારે તેની અસરો શું પડે છે। ખેડૂતો, મેઇન વાત આવે છે અહીંયા ખેડૂતોની કે ખેડૂતોને શું આનો લાભ મળી શકે છે કે કેમ, તેની સાથે સાથે સામાન્ય જનતા કે જ્યાં સુધી અનાજ અને ડુંગળી જ્યારે પહોંચે છે ત્યારે એમના સુધી પહોંચતા આ ભાવ, એમાં શું કોઈ પરિવર્તન જોવા મળી શકે છે અને ભાવમાં કેટલો ઉછાળો જોવા મળી શકે છે। આ તમામ મુદ્દાઓ પર આજે વાત કરવાની છે। આ નિર્ણયથી ખેડૂતોને શું અસર પડશે, તેની સાથે સાથે સામાન્ય જનતા પર શું અસર પડી શકે છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા જોડાયા છે દિલીપ સખિયાજી, જેઓ ખેડૂત આગેવાન છે, પીજે ચૌધરી જે કૃષિના ઋષિ અને નિવૃત્ત ડીવાયએસપી છે। આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। સૌથી પહેલા દિલીપ સખિયાજી, અત્યારે સૌથી પહેલા છે ને આ જે નિર્ણય છે ને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને કૃષિ વિધેયક વિરુદ્ધ અમુક ખેડૂતોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। પંજાબ, હરિયાણાથી લઈને હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે આક્રોશ અને ક્યાંક સંતોષની લાગણી પણ જોવા મળતી હોય છે। અત્યારે આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો કે જેમાં જાણવા મળ્યું છે હવે અનાજ અને ડુંગળી આવશ્યક વસ્તુમાંથી બહાર કરી દેવામાં આવી છે? 100% અનાજ અને ડુંગળી જેવી ઘણી બધી વસ્તુઓને જે આવશ્યક ચીજ વસ્તુમાંથી બહાર કરવાથી શું આપને એનાથી ફાયદો અથવા નુકસાનની વાત કરીએ તો શું થઈ શકે, પણ જ્યારે આ લોકોને આવશ્યક ચીજ વસ્તુમાં નાખી હતી ત્યારે આપના દેશની અંદર કોલ્ડ સ્ટોરેજ છે, રોડ રસ્તા છે, ટ્રાન્સપોર્ટ છે, પછી એના જેટલી પણ અન્ય પ્રોડક્ટો બને જે પ્રોસેસિંગ યુનિટ, એના પ્રમાણ જે તે સમયે બહુ ઓછા હતા અને એના હિસાબે આવી ઘણી બધી વસ્તુઓને આની અંદર નાખવામાં આવ્યા હતા। હવે જ્યારે એને કાઢવાની અંદર આવ્યું છે તો એનોથી કોઈ બહુ મોટી સામાજિક રીતે અસર ન પડી શકે। કારણ એક જ છે કે કોલ્ડ સ્ટોરેજ એવું મોટું છે અને એના પાવડરો કોઈ પણ વસ્તુની જે પ્રોસેસિંગ યુનિટ બનતા હોય, દરેક વસ્તુની પ્રોસેસિંગ યુનિટ હોય છે કે જેથી કરી એ પ્રોસેસિંગ યુનિટની પણ અત્યારે વ્યવસ્થા છે। ટ્રાન્સપોર્ટની અંદર એવડી મોટી વ્યવસ્થાઓ જ્યારે થઈ રહી છે ત્યારે ગાડીઓને કોઈ પણ ક્યારેય પણ અત્યારે આવડું મોટું લોકડાઉન થયું તો 125 કરોડની જનતા ક્યારે પણ ભૂખી નથી મરી। એનું શું કારણ હોઈ શકે કે આ વાહનો વ્યવસ્થા, આ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા, આ સંગ્રહની વ્યવસ્થા, આ ગોડાઉનની વ્યવસ્થા એટલી બધી અઢળક અને સારી છે કે જેના હિસાબે હવે સ્ટોક લિમિટ કદાચ બાકાત પણ કરી હોય તો આ થઈ શકે। પણ મહત્વની વસ્તુ પણ કેટલા સમય સુધી, કારણ કે હવે જે આપ વાત કરી રહ્યા છો કે કોલ્ડ સ્ટોરેજની વાત હોય, પરંતુ હવે આને હંમેશા માટે જો આ વસ્તુ આવશ્યક વસ્તુમાંથી કાઢી દેવામાં આવી છે તો આપ જે ઉપાય જણાવી રહ્યા છો એ કેટલા સમય સુધી ઉપયોગી રહેશે? નહીં, એ ઉપયોગ આ જે ખેત અને ખેત પેદાશની વસ્તુ છે એ ઋતુચર્યા પ્રમાણે કાયમી એનું ઉત્પાદન થતું જ હોય છે। તો એ ઉત્પાદન જ્યાં લગી નવું ઉત્પાદન ન થાય ત્યાં લગી જૂનું ઉત્પાદન સચવાઈ જાય એવી જો વ્યવસ્થા થાય તો જરૂરિયાત ચીજ વસ્તુની આખા ઇન્ડિયામાં ક્યાંય પણ પ્રોબ્લેમ ન પડી શકે, મુશ્કેલીઓ જનતાને ન વેઠવી પડે। મહત્વની બીજી વસ્તુ એ પણ ઘણી બધી, જો દાખલા તરીકે ડુંગળી છે, ડુંગળીને આવશ્યક વસ્તુની અંદર લીધી, એનામાંથી થોડી બાકાત કરી તો ઘણી વખત શું હોય કે ગવર્મેન્ટ જ્યારે આયાત નિકાસની વાત કરતા હોય તો આવશ્યક ચીજ વસ્તુઓને જ્યારે દેશની જનતાઓને એની જરૂરિયાત પ્રમાણે મુશ્કેલીઓ ન પડે ત્યારે નિકાસ ઉપર ઘણી બધી વખત પાબંદી લાગતા હોય છે। તો એ પાબંદી લાગવાથી ઘણી વખત ખેડૂતોને ભાવની અંદર ઘણું બધું વેઠવું પડતું હોય છે। આવા સમયે, આવી મુશ્કેલીના સમયે જો આવું ન થઈ શકે એના માટે ડુંગળી જેવી કોઈ પણ ચીજ વસ્તુની અંદર
જ્યારે નિકાસબંધી થતી હોય છે ત્યારે ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થતો હોય છે. એટલે આવી આવશ્યક ચીજ વસ્તુ જે છે, જે ખેત અને ખેત પેદાશ સાથે જોડાયેલી છે, એને કાયમી ખેડૂતો માટે જે ઇમ્પોર્ટન્ટ હોય છે, ખેડૂતો જેના હકદાર હોય છે, એ મહેનત પણ ખેડૂત કરતા હોય છે, ઉગાવતા પણ ખેડૂત હોય છે, એનું ઉત્પાદન પણ ખેડૂત કરતા હોય છે. ખાલી પ્રોસેસિંગ યુનિટ અને બીજા વસ્તુ જોડાયેલા છે, તો ત્યારે ખેડૂતોને ભાવ મળવાના ચાન્સ કદાચ આમાં રહી શકે. કે આવી નિકાસબંધીની પાબંદી જો હટી જાય તો જ્યારે આવશ્યક ચીજ વસ્તુઓની અંદર સરકારની ગાઈડલાઇન્સ ઉપર જ્યારે સમાવેશ હોય ત્યારે એની ઉપર નિકાસની પાબંદી તાત્કાલિક લાગતી હોય છે. પણ આ વખતે જ્યારે નિકાસની વધારેમાં વધારે છૂટી મળે તો જગતના તાત જે ઉત્પાદન કરી રહ્યો છે એને 2 પૈસાનો આમાં ફાયદો થઈ શકે. ઓકે, એટલે આપને લાગે છે કે ક્યાંક આ નિર્ણયથી ખેડૂતોને ફાયદો થઈ શકે છે. પીજે ચૌધરી, આપનું શું માનવું છે આ નિર્ણયને? આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને જે રીતે અત્યારે દિલીપ સખી આપણી સાથે જોડાયા છે, તેમનું માનવું છે કે ખેડૂતોને આમાંથી ફાયદો થઈ શકે છે. ખાસ અહીંયા જે નિકાસની તમને વાત કરી, ત્યાં ક્યાંક પાબંદી લાગી શકે છે તાત્કાલિક, અને એ રીતે ક્યાંક ખેડૂતોને 2 પૈસાનો આમાં ફાયદો થવાની શક્યતા તમને લાગી રહી છે, જ્યારે અનાજ ડુંગળીને આવશ્યક વસ્તુમાંથી બહાર કાઢવામાં આવી છે. પીજે ચૌધરીજી, આપનું શું માનવું છે આ નિર્ણયને? આપ કેવી રીતે જોઈ રહ્યા છો? શું ખરેખર ખેડૂતોને ફાયદો થશે? બિલકુલ મેડમ, હું આ ડિસિઝનને, કેન્દ્ર સરકારના નિર્ણયને ખૂબ પોઝિટિવલી ખેડૂતોના ફાયદામાં જોઈ રહ્યો છું. કારણ કે જે એમને જે એસેન્શિયલ કોમ્યુનિટીમાંથી બાકાત રાખવામાં જે આવ્યું છે, આ નિર્ણય બહુ સરાહનીય છે. આ નિર્ણય ઘણો વર્ષો પહેલા વહેલા લેવાની જરૂર હતી, પણ જે તે વખતની સરકારો ના લઈ જઈ શકી, જેને કારણે ખેડૂતોના ઉપર વધારે પડતા પ્રતિબંધો લાદી અને જ્યારે જરૂર હોય, ખેડૂતોને પૈસા કમાવાનો વારો આવે ત્યારે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, એને સ્ટોક લિમિટેશન નક્કી કરવામાં આવે, વહીવટી તંત્ર દ્વારા એના સ્ટોકનું વારંવાર એનું મોનિટરિંગ કરવામાં આવે. એ ખેડૂતો ઉપર એક જાતનો ત્રાસ હતો, અને એ ત્રાસમાંથી ખેડૂતોને મુક્ત કર્યા છે. કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આના કારણે ખેડૂતો પોતાની જે કઈ પ્રોડક્ટ છે, બટાકા છે, ડુંગળી છે, અથવા જે કઈ પ્રોડક્ટ છે, એને એ ખૂબ આઝાદીથી વેચી શકશે. સ્ટોક એને અમર્યાદિત પોતે જેની પોતાની હોલ્ડિંગ કેપેસિટી છે એ પ્રમાણે રાખી શકશે, અને એ સારા ભાવ લઈ શકશે. આ દેશને જ ફાયદો છે, કારણ કે જો ખેડૂત મજબૂત હશે તો જ દેશ મજબૂત થશે. બાકી બીજા કારણોથી દેશ મજબૂત નહીં થઈ શકે. માટે જે મોદી સાહેબ અને એમની સરકારે જે આ પગલા ભર્યા છે એ ખૂબ સરાહનીય પગલા છે. એક ખેડૂત પુત્ર તરીકે હું એને ખૂબ પોઝિટિવલી આવકાર આપું છું, અને એમનો આભાર પણ માનું છું કેન્દ્ર સરકારનો, કે ખેડૂતોના માટે આપ એ ચિંતા કરી અને જે ખેડૂત પોતાની પ્રોડક્ટ છે એ આઝાદીથી વેચી શકશે, અને જે ઈચ્છા પડે તે વેચી શકશે, એના પૂરતા ભાવ મળશે, અને મીડિયેટર ઓછા થશે, તો કન્ઝ્યુમર જે નીચે ગ્રાહકો છે એને પણ ફાયદો થશે, એને પણ સસ્તી વસ્તુ મળશે. પણ આપને નથી લાગતું પીજે ચૌધરીજી, આપ જે વાત કરી રહ્યા છો કે ખેડૂતોને અહીંયા ક્યાંક વધારે ફ્રીડમ મળશે અને વસેટિયાઓ જે છે એ ક્યાંક એમનો જે પ્રભુત્વ ઓછો થશે, પરંતુ ક્યાંક અહીંયા જે ખાનગી કંપનીઓનો સમાવેશ હવે કરવામાં આવી રહ્યો છે, જે અમુક ખેડૂતોનું કહેવું છે, અમુક ખેડૂતોને એવું પણ માનવું છે કે જે કોર્પોરેટ પ્લેયર છે એ લોકો હવે આમાં આવશે તો ક્યાંક એમનું પ્રભુત્વ ખૂબ જ વધી જશે, અને આવનારા દિવસોમાં ક્યાંક ખેડૂતો જે છે એમને ક્યાંક પરેશાની થઈ શકે છે કે જ્યારે ખાનગી કંપનીઓનું જે પ્રભુત્વ એમની જો જમીન પર ક્યાંક વધારે જોવા મળી શકે છે. એ દિશામાં વાત કરીએ મેડમ, હવે એમાં અનુમાનો કરવા એ અત્યારે મારા ખ્યાલથી થોડું વહેલું છે. એવું પણ ઘણા ખેડૂતોને આ પ્રકારની ચિંતા પણ છે. અમુક વર્ગ છે કે જે સંતોષ છે, તો અમુક વર્ગ એવો પણ છે કે જેમનામાં અસંતોષની લાગણીઓ પણ જોવા મળી રહી છે. અમુક ખેડૂતોમાંથી આવેલી વાત છે કે એ લોકોને આ ચિંતા પણ સતાવી રહી છે. મતલબ કે એ જે સરકારના આ નિર્ણયને પૂરેપૂરા સમજવામાં ક્યાંક ને ક્યાંક ઊણો પડી હશે. બાકી જો એવી કંપનીઓ પ્રભુત્વ જો મળશે તો સરકાર પાસે બીજા ઘણા ઓપ્શનો છે, અને એમને કંટ્રોલ કરવા માટે. બીજું કે એ દરેક કોર્પોરેટ કંપનીઓ જે છે એ બધી કોર્પોરેટ કંપનીઓ કઈ વેપારી નથી. એમાં ઘણા ખેડૂતો છે જે સક્ષમ લોકો છે, એ પોતાની પણ પ્રોસેસિંગ યુનિટ ચાલુ કરે છે, અને એ પ્રમાણે એ નિભાવતા હોય છે. એટલે એ દિશામાં અત્યારે જે અનુમાનો કરવા અને આમ થશે ને તેમ થશે તો એ વહેલું કહેવાય. ભૂતકાળમાં એવું બનેલું છે પીજે ચૌધરીજી, આપણે પેપ્સિકો ન ભૂલી શકીએ કે જે પ્રકારે પેપ્સિકો કંપનીનું જે પ્રભુત્વ જોવા મળી રહ્યું હતું, ને પછી એ પેપ્સિકો કંપની માટે જે વિરોધ કરવામાં આવ્યો અને જે રીતે તેને ભગાડવાની જરૂરિયાત પડી, ને કદાચ એ ઉદાહરણ હજી પણ લોકોને યાદ હોય, એટલા માટે આ ચિંતા ક્યાંક ખેડૂતોમાં જોવા મળતી હોય છે. બિલકુલ મેડમ, હું એ બાબતથી અવેર છું,
અને પેપ્સિકો કંપનીએ એના સીડ માટે જે ખેડૂતોને પ્રેશર કરવા માટે જે એને કેસો કરવામાં આવ્યા હતા, પણ ખેડૂતોમાં એ તાકાત પણ હતી કે પેપ્સિકો કંપનીને એ ડિસિઝન પાછો લેવા માટે એને મજબૂર થવું પડ્યું. ખેડૂતો માટે અથાગ એની પાસે તાકાત છે અને ખેડૂતોને પડખે સરકાર પણ હતી એ ટાઈમે, અને આપણી ગુજરાત સરકારે પણ એ પેપ્સિકો કંપનીને પ્રેશર કરીને એ ડિસિઝન લેવા માટે એને મજબૂર કરી હતી. એટલે આવી કંપનીઓ જો ઊભી થશે ખેડૂતોના વિરોધમાં તો એને દબાવવા માટે ખેડૂતો પાસે તાકાત છે, અને આ ખેડૂતોની સરકાર પણ છે કે જે ખેડૂતોની ચિંતા કરે છે. એટલે એ ખેડૂતોને સાથે રાખીને સરકાર ખેડૂતોને કોઈ દિવસ નુકસાન નહીં થવા દે એ પ્રમાણેનો પણ મને એક મતલબ એની શ્રદ્ધા છે. જી, દિલીપભાઈ નું આ બાબત પર શું માનવું છે? દિલીપ સખ્યા છે. હાજી નમસ્કાર મેડમ. જી, આપનું આ બાબત પર શું માનવું છે? સરકારે જે પણ નિર્ણય લીધો છે એ સહાયનીય છે અને એને અમે આવકારીએ છીએ, જે ખેડૂતોના હિતમાં છે. પણ ઘણી સમયે ક્યારેક આવડો મોટો નિર્ણય લેવાતો હોય તો એની સાચી અસર જ્યારે એ સમય જતા ખબર પડતી હોય છે. 4-6 મહિના રેગ્યુલર એકાદું વર્ષ જાય તો એના કેટલા નબળા પાસા કેટલા સારા પાછા એનું હકીકત બધાને ખ્યાલ આવતો હોય કે આમાં શું થઈ શકશે, શું સારું થયું, શું નબળું થયું. પણ સરકારે એક જોગવાઈ રાખવી જોઈએ કે આને લઈ અને જો આપનો દેશ છે ખેતી પ્રધાન દેશ છે અને 60 થી 70% પબ્લિક ખેત અને ખેત પેદાશ સાથે સંકળાયેલી છે, તો એને લોકોને નુકસાન જાય એવું કાંઈ પણ દેખાય તો એને એ પણ જગ્યા રાખી અને સુધારો વધારો થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. હમણાં જ આપણે જોઈએ તો 3 બિલ આપણા દેશની અંદર કિસાનના જે પાસ થયા તે રીતે જોઈએ તો પેલી નજરીએ જોઈએ તો એની અંદર ખેડૂતોને કોઈ નુકસાન નથી લાગતું કે આ ખેડૂતોને ફાયદો છે. પણ આ બિલનું આર્થિક દ્રષ્ટિએ અર્થતંત્રની દ્રષ્ટિએ જો પણ રિઝલ્ટ આવે એ રિઝલ્ટ ઘણી વખતે નુકસાનકારક પણ હોય અને ફાયદાકારક પણ હોય, પણ એ નુકસાન એ સમય બતાવી શકે. એટલે એ આવા અમુક નિર્ણયો એવા હોય છે. અત્યારે અમારા ઘણા ખેડૂત સંગઠનો વિરોધ પણ કરે છે, ઘણા એને આવકારે પણ છે. પણ આ દિધરાની અંદર હકીકત વાસ્તવિકતા તો ક્યારેક થાય જ્યારે 4-6 મહિના વર્ષ 2 વર્ષ પછી જ્યારે અત્યારે તો આપ આને પોઝિટિવ લઈ રહ્યા છો. ખાનગી કંપનીના પ્રભુત્વની જે વાત હમણાં પીજે ચૌધરી સાથે કરી એના પર આપનું શું માનવું છે? હા, ખાનગી કંપનીઓની વાત છે તો ઘણી વખત શું થાય કે નાના વચ્ચેથી લઈ અને મોટી કંપની જ્યારે બજારમાં આવતી હોય ત્યારે પણ એવું થઈ શકે કે ફાયદાના પ્રમાણ વધારે પણ હોઈ શકે, ઓછા પણ હોઈ શકે. કંપનીઓ જ્યારે ખેડૂતને માલિક તરીકે ગણી અને એકબીજા વર્કિંગ કરશે તો એનું રિઝલ્ટ 100% સારું આવશે. પણ કંપનીઓ એમ કહેશે કે અમે જ માલિક છે અને ખેડૂતને જો નોકર બનાવવાનો પ્રયત્ન કરશે કોઈ પણ રીતે ખેત અને ખેત પેદાશ સાથે જોડાયેલા દરેક નાના ખેડૂતોને જો નોકર તરીકે વર્તન કરશે, માલિક અને નોકર તરીકેનું, તો લોંગ સમય માટે ખેડૂતોને આ બાબતનું નુકસાન જશે. જી, વિજય ચૌધરીજી, હવે અહીંયા વાત ફરી એક વખત કરીએ કે જે રીતે અનાજને ડુંગળીને આવશ્યક વસ્તુમાંથી બહાર કાઢવામાં આવી છે, આ બંનેનું જે પ્રકારે માનવું છે કે ખેડૂતોને આનાથી ફાયદો થશે, અને ટેકનિકલી પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે ખેડૂતોને કેમ ફાયદો થશે. પણ ક્યાંક એવું પણ કહી શકાય છે કે જ્યારે અનાજ અને ડુંગળી જેવી વસ્તુઓને આવશ્યક વસ્તુમાંથી બહાર કાઢવામાં આવી છે ત્યારે ભાવ પર શું અસર પડી શકે છે? શું કહેશો પીજેભાઈ, કે આ નિર્ણયથી અનાજ ડુંગળીના ભાવમાં ક્યાંક ઉછાળો આવવાની શક્યતા લાગે છે આપને? બિલકુલ ઉછાળો આવવો જ જોઈએ મેડમ. ખેડૂતોના ફાયદા માટે જે કંઈ થાય એ ઘણું સારું છે, કારણ કે ખેત પેદાશ હું એક ખેડૂત છું. એને આજે ઘઉં, બાજરી કે બટાકા, ડુંગળી વાવવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હોય છે, અને એ જ્યારે પાક તૈયાર થાય ત્યારે ખેડૂતને અપેક્ષા હોય છે એની ઉપર એની ઘણી બધી એના પ્લાનિંગ હોય છે, અને જ્યારે દર વખતે સિઝનમાં જ ઓછા ભાવ મળતા હોય છે. પણ આ જે સરકારનું જે પગલું છે એનાથી ભાવ 100% સુધરશે અને એ ફાયદો ખેડૂતોને 100% થશે. પીજે ચૌધરીજી, ભાવ સુધરશે બાબત અલગ છે અને ભાવમાં ઉછાળો આવશે એ બાબત અલગ છે. હા, તો ભાવમાં ઉછાળો આવે તો મેડમ કોઈ ખોટું નથી. વધારે પડતો ઉછાળો એટલે ખેડૂતોને ફાયદો થવાનો છે, પરંતુ જ્યારે સામાન્ય જનતા સુધી આ વસ્તુઓ પહોંચે ત્યારે એના ભાવ ખૂબ આસમાને હશે એવું પણ માનવું પડશે. હું એક ખેડૂત તરીકે જે વિચારું તો મારે ખેડૂતોના હિતમાં વિચારવું જોઈએ. આજે ઉછાળો આવશે તો ખેડૂતોનો ફાયદો થશે. વત્તા આ જે બિલની અંદર જે જોગવાઈઓ છે એ જોતા જે વચેટિયાઓ છે એમનું સ્થાન કદાચ એ હટી જશે, તો એ ખેડૂત ડાયરેક્ટ ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડશે, તો જે 60% નફો વચેટિયા લઈ જાય છે એનો ફાયદો ખેડૂત અને ગ્રાહક બંનેને થશે. એટલે એ ઉછાળાથી ગ્રાહકોને મોંઘી વસ્તુ મળશે એ માનવું બરાબર નથી.
જી, આપણે ભૂતકાળમાં એ જોઈ ચૂક્યા છે પીજે ચૌધરીજી, કદાચ આપને પણ ખ્યાલ જ હશે કે ભૂતકાળમાં શરદ પવારજીએ જે રીતે કઠોળને આવશ્યક વસ્તુઓમાંથી બહાર કાઢી હતી ને પછી કઠોળ, તમામ જે કઠોળ છે એનો ભાવ પણ ખૂબ જ એના ભાવ ખૂબ વધી ગયા હતા, આસમાને પહોંચી ગયા હતા. ક્યાંક એ જ પરિવર્તન અત્યારે થઈ શકે છે, એ જ ઇતિહાસનું પરિવર્તન અત્યારે થઈ શકે છે, લાગે છે ક્યાંક આપને? મેડમ, એ ટાઈમ આખો અલગ હતો. એ ડિસિઝન લેવા વાળાઓએ કોઈ અને મતલબ એમના એની પાછળના હેતુઓ જે હશે એના માટે ક્રિટિસાઇઝ કરવું અત્યારે ઉચિત નથી. પણ અત્યારે જે મોદી સાહેબે જે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને જે ડિસિઝન લીધા છે એ ડિસિઝન ઘણા આવકાર્ય છે. અને નાની મોટી ક્વેરીઓ હશે તો એ સરકાર હંમેશા જાગૃત છે અને એ સોલ્વ કરશે જ. આપણે હું એક એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે જીએસટી સરકારે લાગુ કરી, એના પછી નાના મોટા જે કઈ ક્વેરીઓ આવી તો સમયાંતરે એમાં સુધારા થયા જ છે. એ જ પ્રમાણે આમાં પણ જો કઈ એવું લાગશે તો સરકાર હંમેશા જાગૃત છે, ખેડૂતોના હિતમાં નિર્ણય લે છે અને એ ગ્રાહકોને પણ નજરઅંદાજ નહીં કરે. ગ્રાહકોને, જે ગરીબ માણસોને પણ એ વસ્તુઓ મળે એ બાબતે સરકારે આના માટે એ પાસા પણ તપાસ્યા છે. એટલે એ અનુમાન કરવું અત્યારે વહેલું પડશે. જી દિલીપભાઈ, આપનું આ બાબત પર શું માનવું છે? જે પ્રકારે મેં ભૂતકાળની પણ વાત કરી, શરદ પવારનું ઉદાહરણ પણ મેં આપને આપ્યું, કદાચ એ કહી શકાય છે કે ફરી એક વખત દોહરાઈ શકે છે ઇતિહાસ. ક્યાંક જનતા સુધી, સામાન્ય માણસ સુધી આ અનાજ અને ડુંગળી પહોંચશે ત્યારે તેના ભાવ ખૂબ આસમાને હશે. આપણે વાત અહીંયા ખેડૂતોના હિતની કરી રહ્યા છે, ચોક્કસપણે ખેડૂતોને ફાયદો છે, પરંતુ ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે, સામાન્ય જનતાને મુશ્કેલી પડી શકે છે. 100% દેશના જે પણ વ્યક્તિ નેતૃત્વ કરતા હોય એ લોકોની જવાબદારી હોય છે કે આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ ન વધવા જોઈએ અને આવશ્યક ચીજ વસ્તુઓને કંટ્રોલ કરવી એની નૈતિક જવાબદારી છે. જ્યારે તેને આવશ્યક ચીજ વસ્તુઓની બહાર કાઢવામાં આવે છે ત્યારે 100% એમાં ભાવનો ખેડૂતોને ફાયદો મળશે. અને હકીકત જરૂર છે, જે તે સમયે શરદ પવારજીએ જો એને કઠોળમાંથી બાકાત કર્યા હતા ત્યાર પછી કઠોળની અંદર ખેડૂતોને થોડોક સંતોષકારક ભાવ મળી શકે છે. પણ મહત્વની વસ્તુ જોઈએ તો આ ડુંગળી છે, આજની તારીખમાં એને જે પણ આ ખાદ્ય પદાર્થની આવશ્યક ચીજ વસ્તુમાંથી બહાર કાઢ્યા છે, તો હકીકત અત્યાર લગીની આપને ગામડાઓ અને ખેડૂતોની હાલત જોઈ તો હકીકત દયનીય છે. અને મોટામાં મોટું એક ને એક કારણ હોય તો ખેડૂતોને ભાવ નથી મળતા. જે પણ મોંઘવારી વધે છે, આ જે એક સૂત્ર હતું ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, તનિષ્ઠ નોકરી, આજે એ સૂત્ર ઊંધું થઈ ગયું. ઉત્તમ વેપાર, તનિષ્ઠ મધ્યમ નોકરી અને તનિષ્ઠ ખેતી થઈ ગઈ છે. જે ખેતી ઉત્તમ હતી તનિષ્ઠ થઈ ગઈ છે. એનું કારણ છે કે જે મોંઘવારી વધે છે એ મોંઘવારી પ્રમાણે. પણ દિલીપભાઈ, એનું સોલ્યુશન કંઈક ટેકાના ભાવમાં જે નથી મળતા એને લઈને કોઈ અલગ પરિવર્તન લાવવાની જરૂરિયાત હતી, જેના વિશે વિધેયકમાં સરકાર કોઈ પણ પ્રકારની અહીંયા ચોખવટ નથી કરી રહી, પરંતુ બીજી રીતે અહીંયા ક્યાંક ખેડૂતોને ફાયદો આપવામાં આવ્યો છે કે જેનાથી ભાવમાં ઉછાળો થઈ શકે, સામાન્ય જનતાને પરેશાની થઈ શકે. 100% ઘણા બધા ખેડૂત સંગઠનો આ પ્રશ્નને લઈને કાયમી સરકારને રજૂઆત કરે છે કે ખેડૂતોને ભાવ નથી મળતા. ખેડૂત જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા જાય તો એને 2 રૂપિયા કિલો આવે છે અને એ ડુંગળી જ્યારે બજારમાં લેવા જાય છે તો એને 5, 7, 8, 10 રૂપિયા દેવા પડે છે. મહત્વની વસ્તુ એને 4 મહિના મહેનત કરેલી હોય છે ત્યારે એના હાથમાં પાક આવતો હોય છે. એવા સમયે જો આ પગલું ભર્યું છે કે આવશ્યક ચીજ વસ્તુમાંથી બહાર કાઢવાથી હકીકત ખેડૂતોને ફાયદો થશે. આની અસર મને દેખાય કે લોંગ સમયે 100% ખેડૂતોને 2 પૈસાનો 2-5% વધારો થશે અને એનો 100% ફાયદો થશે. એટલે આ ખેડૂત લગી આ સરકારે આ ખેડૂત માટે સારો નિર્ણય લીધો છે એવું હું માની શકું છું. જી 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 પીજે ચૌધરીજી, અહીંયા ટેકાના ભાવ મળે ખેડૂતોને એની માટેની કોઈ અન્ય પ્રક્રિયા હાથ ન ધરીને અહીંયા અનાજ અને ડુંગળીને આવશ્યક વસ્તુમાંથી બહાર કાઢી નાખી સરકારે, તો ટેકાના ભાવ મળે એ પ્રકારની કોઈ બીજી અન્ય પ્રક્રિયા પણ સરકારે વિચારવી જોઈતી હતી, જેથી કરીને સામાન્ય જનતા પાસે આ બધી જ વસ્તુઓ પહોંચતા એના ભાવમાં ઉછાળો ન જોવા મળે, સામાન્ય જનતાને પણ મુશ્કેલી ન થાય અને ખેડૂતોને પણ લાભ મળે. વાત સાચી છે મેડમ તમારી. ટેકાના ભાવ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે સરકારે નક્કી કરેલા જ મતલબ ખેડૂતોને લાભ આપેલો જ છે. પણ ફક્ત એમ અનુમાન કરીએ કે હવે આમાંથી બકાત કરી દીધા છે એટલે ગ્રાહક સુધી મળવામાં એને વધારે ભાવ થઈ જશે, ઉછાળો આવી જશે, આમ થશે. એના માટે એટલો બધો કોઈ ઉછાળો આવવાનો નથી. 2-5% ઉછાળો આવે એ કઈ ઉછાળો ન કહેવાય. ખેડૂતને તો પોતાની કિંમત મળતી જ નથી. અત્યારે આપ કહો છો કે ડુંગળી 10 રૂપિયા કિલો હોય, ખરેખર ખેડૂતની પડતર કિંમત જ 10 રૂપિયાની નજીક હોય છે. એટલે એને ઉછાળો એક કહી શકાય જ નહીં. ખેડૂતને તો ભાવ પૂરતા મળવા જ જોઈએ અને જે મીડિયેટર વચ્ચે જે ખેડૂત
એ કોઈ વેપારીને હોલસેલરને આપે, રિટેલરને આપે ને ત્યાંથી પછી રેકડી ઉપર આવે. આ બધા મીડિયેટર નીકળી જશે તો જે છેલ્લે ગ્રાહક સુધી વસ્તુ જાય છે એમાં ભાવમાં એનાથી કદાચ નોમિનલ ફરક પડશે, વધારે નહીં ફરક પડે એમાં. જી પીજે ચૌધરીજી, અહીંયા અન્ય મહત્વની બાબત કે જે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે ખાનગી કંપની જે છે એ ટેકાના ભાવથી નીચે કૃષિ પેદાશ ખરીદી શકે નહીં અને સ્વામિનાથન આયોગની ભલામણો લાગુ કરવા માટે વધુ એક વિધેયક લાવવાની માંગ થઈ રહી છે. એ બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આ વિરોધ જે કરવામાં આવી રહ્યો છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? મેડમ, મેં એક કપિલ સિબ્બલ જ્યારે રાજ્યસભા અથવા તો સંસદ સભ્ય તરીકે એ બોલે છે, મેં એમને સાંભળેલા છે અને એમને આ બાબતને જે તે વખતે એમની સરકાર વખતે એમને આને બહુ પોઝિટિવલી લીધું છે અને આ દિશામાં પગલું ભરવું જોઈએ. અને વચ્ચેના એમને 6 સ્ટેપ બતાવ્યા હતા મીડિયેટરના, એ એમ કે નીકળી જશે તો ખેડૂત અને કન્ઝ્યુમરને ફાયદો થશે. હવે અત્યારે કોંગ્રેસને જ્યારે આ સરકારે, કેન્દ્રની સરકારે જ્યારે એ મંજૂર કર્યું છે ત્યારે એનો એ ક્રિટિસાઇઝ કરે છે, એનો વિરોધ કરે છે. મતલબ એમને વિરોધ કરતા આવડતું જ નથી. સરકારના કોઈ પણ સરાહનીય નિર્ણયો હોય, ખેડૂતલક્ષી હોય, પ્રજાલક્ષી હોય, તેમ છતાં એમને કોઈ પણ જાતના મેરિટ વગર નામનો વિરોધ કરવો જી 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 એટલે ક્યાંક આપની મતે આ વિરોધ યોગ્ય નથી. જી જી દિલીપભાઈ, અહીંયા સ્ટોક લિમિટ નાબૂદ થશે તેની શું અસર પડશે? સ્ટોક લિમિટ નાબૂદ થવાની શું અસરો પડી શકે છે? અંતમાં શું કહેશો દિલીપભાઈ? સ્ટોક લિમિટ નાબૂદ થવાની અસરની આપણે વાત જોઈએ તો ગવર્મેન્ટનો જે આ નવો કાયદો આવ્યો છે કે ગમે એ વ્યક્તિ ગમે એ સંગ્રહ દરેક વસ્તુનો કરી શકશે. ઘણી વખત ખેડૂતોના જે પાકનું ઉત્પાદન જે સિઝનમાં થઈ જતું હોય છે એ સિઝનની અંદર એ સમયે ખેડૂતોના જે ઉત્પાદનના ભાવ નથી મળતા, કારણ કે મબલક ઉત્પાદન હોય છે. પણ આજે ગવર્મેન્ટનો કાયદો નીકળ્યો છે કે ગમે એ વ્યક્તિ ગમે એટલો સંગ્રહ કરી શકે, તો એ સંગ્રહ કરવાથી ખરીદદારોનું પ્રમાણ વધશે. તો ખેડૂતોનો ભાવ જે મફતમાં જતો હતો એની જગ્યાએ ખેડૂતોને 5 પૈસા વધવાની શક્યતા રહે એવું બની શકે. એટલે એ ખેડૂતોના હિતની વાત છે. અત્યારે પેલા પ્રકરણમાં, પેલા પગથિયે આપણે જોઈએ તો 100% આમાં ખેડૂતોને ફાયદો થઈ શકે એવું છે. જી 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 ચોક્કસથી. અત્યારે તમામ જે વિગતો સામે આવી છે, આ કૃષિ વિધેયક જે વિરોધ જોવા મળી રહ્યો છે તેની પણ ચર્ચા કરી છે અને ફાયદો જે ખેડૂતોને થઈ રહ્યો છે આ નિર્ણયોથી તેના વિશે પણ આપ લોકો અહીંયા વાત કરી. તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ. દિલીપ સખિયાજી, પીજે ચૌધરીજી, આપ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનું ધન્યવાદ. થેન્ક યુ સો મચ. સમય અહીંયા સમાપ્ત થાય છે. મિત્રો, આજે અહીંયા ખાસ કરીને વાત કરી છે કે અત્યારે જે ખાસ કરીને સ્ટોક લિમિટ નાબૂદ કરવામાં આવી છે, તેને સિવાય અનાજ, ડુંગળીને આવશ્યક વસ્તુમાંથી બહાર કાઢી દેવામાં આવી છે. આ તમામ બાબતો પર જ્યારે ચર્ચા કરી છે ત્યારે જે રીતે ખેડૂતોનું માનવું છે કે આનાથી ખેડૂતોને ફાયદો થશે, ખેડૂતોને અત્યાર સુધી જે ટેકાના ભાવ નહોતા મળી રહ્યા એ ક્યાં તેમને ભાવ મળશે. સ્ટોક લિમિટ જ્યારે નાબૂદ કરવામાં આવી છે તેનો પણ સીધો લાભ ખેડૂતોને થઈ શકે છે. પરંતુ તેની સિવાય અહીંયા એ પણ વાત કરી છે આપણે કે અહીંયા ક્યાંક આ બધી જ વસ્તુઓમાં ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે, પરંતુ જો ક્યાંક વધારે ભાવમાં ઉછાળો જોવા મળશે કે જેનાથી સામાન્ય જનતા હેરાન થશે તો સરકાર એના પર વિચારણા પણ કરી શકે છે. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સ્વાસ્થ્યને લગતી તમામ સમસ્યાઓ માટે છે નિકોલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં છે 24 કલાક સારવાર.